આજે બધા ભાઈઓને ગુડ મોર્નિંગ ને રામ રામ। આજે આપણે કામે નીકળી ગયા છે, પણ એ કામે દાડિયાના નહીં, આપણા મહેશ મામા છે એ લોકોને 1 વીઘામાં હાઠું ખેંચવી છે। યાટ એને કાલે ફોન આવ્યો હતો કે તમે બે ભાઈઓ આવો છો। દિલીપભાઈ હશે આપણે 11 વાગે આવશે ને આપણે અત્યારમાં થાય છે 8:30 જેવું થઈ ગયું છે। અત્યારે આપણે નીકળી જઈએ। કમલેશભાઈ થોડાક વિડીયો ચડાવે છે, રાતે એડિટ કરતો હતો। એના ખુદના વિડીયોમાં ખુદ જ કોમેન્ટ કરે છે, શું કરું। હાલો આપણે વાડીએ નીકળી જાય। પહેલાં તો આપણે ગામમાં માવા લેવાના થાય છે મહેશભાઈ છે ના, આપણે નથી ખાતા। મિત્રો ફાઇનલી આપણે ખેતર પહોંચી ગયા છે। ખેતર પહોંચીને જોઈએ છે અહીંયા તો મરસિંગના પારા લાગી ગયેલા છે। જો અહીંયા મરસિંગના પારા લગાડી દીધા છે। ઘણા લગાડ્યા હોય આપણે નથી ખબર। આપણા મામા તો વચ્ચેના પોરમાં ખેંચવાની શરૂઆત કરી દીધી છે। આપણે આ પાટું ખેંચવાનું છે। ખેંચતા ખેંચતા અહીંયા પોગે છે, જોઈ શકો છો। કઈ ગયો મિત્રો આપણે અત્યારે એટલી હાડું બેસી નાખી છે, બાકીના સાપીવા જાય છે 10 વાગે। આપણે પોપી તોડતા જઈશ, બાકી ગયેલું છે સાપીવા માટે નીકળી ગયા છે ને બસ તો મારા હાથાને વીણે છે। આપણે અત્યારે પોપી ખાવા નીકળી ગયા। ભૂખ બહુ લાગી ગઈ અત્યારે, આપણે ખાઈને નતા આવ્યા હરખું। મિત્રો આપણે અત્યારે જમવા માટે આવી ગયા છે, 12:30 વાગી ગયા ને આપણા મહેશ મામાની ભેણ લઈને આપણે આવી ગયા છે। જમી લઈએ આપણે પેલા। મિત્રો આપણે જમીને આવી ગયા છે 8 વાગે ને 8 વાગે આપણે એક લાઈન કાઢી નાખી છે। કમલેશભાઈને કઢવા લાગે છે। એટલું બધું આપણે કાઢી નાખ્યું। હવે અહીંથી થોડુંક એવું થયું સારું કાઢવાની। મિત્રો આપણે મિત્રો ફાઇનલી આપણે હાટી ખેંચીને હવે લઈ લીધો છે આપણે ખડ આપણે ભેહું માટે ઝીંઝવો ને આપણે કોર લઈ લીધો છે। આપણે કરાવી દીધા। આપણે માને લેવા ગયા છે, મારા માને આપણે બેને બાબડી છે હાટું થઈને આપણે કોર લઈ લીધો ને હવે આપણે નીકળી ગયા હાટી ખેંચીને ઘરે। હાલો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે। કમલેશભાઈ જર્સી કાઢે છે, હાથમાં દાંતરડું લગાડ્યું। આપણે બ્લોગને સમાપ્ત કરીએ છીએ। અને તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।